વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત ચાલી રહી છે ગોવિંદભાઈ સાથે। ગોવિંદભાઈ જીવનના ઘણા તડકા છાંયડા જોયા અને આજે તો આપ એવું એક ઘટાદાર વૃક્ષ બની ગયા છો કે કેટલાયકને છાંયડો આપી રહ્યા છો। પણ આર્થિક કટોકટીની જો વાત કરવી હોય, આજે ગોવિંદભાઈ પાસે બધું જ છે, પણ ગઈકાલની જો વાત કરવી હોય તો એ આર્થિક કટોકટીના દિવસો કેવા હતા? જો પૈસાનું આ દુનિયામાં બહુ મહત્વ છે। પૂજ્ય મોરારી બાપુ પણ કહે છે કે પૈસાની આપણે ગમે એટલી લોકો સંતો મહાત્મા વાત કરે કે પૈસો હાથનો મેલ છે, આજ છે ને કાલ નથી, પણ પૈસામાં આજે કોઈને પૈસા મળતા હોય તો આ દુનિયામાં એવી કેવી વ્યક્તિ જે પૈસાને જતી કરે? કોઈ નહીં। તો પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ કહે છે કે પૈસો છે એ સાધન છે, સાધ્ય નથી। પૈસા છે એ સાધ્ય મળે, સાધ્ય એટલે બહુ મહત્વ છે પૈસાનું, પણ પૈસો જ બધું નથી। જીવન છે એક અલગ ઢંગ છે, પૈસા છે અલગ ઢંગ। પૈસા હોય તો જીવન જીવાય, ન હોય તો ન જીવાય, આ સત્ય નથી। પણ મારી વાત કરું તો જ્યારે અહીંયા હું આવ્યો ને ટ્રેનિંગ લેતો હતો તો મારા ભાઈ દર રવિવારે મને ચારાના વાપરવા આપતા હતા। એમાં પણ ઘણા વાર એવું બને કે એક રવિવારે 25 પૈસા એમની પાસે ન હોય તો એ મને મારા ભાભી થ્રુ કહેવરાવે કે આ વખતે ગોવિંદને કહી દેજે, તું હું ના નહીં પાડી શકું કે આ વખતે આપણી પાસે ચારાના નથી, એટલે હવે આવતા રવિવારે 8 આના ભેગા આપી દઈશું। દર રવિવારે ચારાના મને વાપરવા 25 પૈસા આપતા હતા જ્યારે હું ટ્રેનિંગ શીખતો હતો ત્યારે। એટલે પૈસાની બહુ મહત્તા છે। અમે એક વખત ગઢડા દુધા જતા હતા, બે મિત્રો મળી ગયા અકાળાના। ટ્રેનમાં અમે લોકો એક આનાની, ત્યારે 6 પૈસામાં ટ્રેનની ટિકિટ મળતી, ઢસાઈ ગયા। હવે ઢસાથી 6 પૈસામાં બસની ટિકિટ મળતી હતી ગઢડાની, તો 6 પૈસા બચાવવા માટે અમે લોકો નક્કી કર્યું કે આપણે ચાલી નાખી, અહીંથી ત્યારે ગાંવ બોલતા, એટલે કે 8 ગાંવ છે તો 8 ગાંવ આપણે ચાલી નાખી તો આ 6 પૈસા બચી જાય ને મેળામાં ગઢડા વાપરવા થાય। તો અમે લોકો ઢસા ગામથી ગઢડા ચાલી ગયા 6 પૈસા બચાવવા। એટલે પૈસાની બહુ કિંમત છે, પણ પૈસા માટે જે લોકો પાગલ બને છે, ખોટું કરે છે, અને જે લોકો એમ સમજે છે કે ખોટું બોલ્યા પૈસા મળે જ નહીં, એને માટે મારે બહુ મોટો સંદેશો આપવો છે, જે મારા જીવનનો એક ભાગ છે। પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે, એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી। અને એટલે મારા જીવનમાં પૈસા માટે હું જિંદગીમાં એક પણ ખોટું બોલ્યો નથી, અને છતાં આ ધડક સંપત્તિ ભગવાને આપી છે એના આપણે બધા સાક્ષી છીએ। તો મારે આ તબક્કે શ્રોતા મિત્રોને, ખાસ યુવા મિત્રોને સંદેશો આપવાનો છે કે કર ભલા હો ભલા, તમે સત્ય અને તમે જેમાં પણ પારંગત હોય, તમારું ગમતું કામ હોય એ લઈને આગળ વધો। દુનિયાની કોઈ તાકાત નથી કે તમારી પ્રગતિને રોકી શકે, પણ સત્યને કદી છોડશો નહીં। એટલે સંપત્તિ પૈસાની ખૂબ જરૂર છે, પણ એના માટે કંઈ ખોટું કરવાની જરૂર નથી। ગોવિંદભાઈ, આપની સાથે અત્યાર સુધી જે વાતચીત કરી આધ્યાત્મિક છાંટ બોલી, તો શું એવું કહી શકાય કે ગોવિંદભાઈ પાસે જે પણ કંઈ એમના આધ્યાત્મિક સ્વભાવને કારણે છે? હવે આ આધ્યાત્મિક છે કે નહીં એ તો મને સમજણ નથી, પણ ધીસ ઇઝ ધ રિયાલિટી કે જેને કહેવામાં આવે કે અતિશય કોઈ પણ વસ્તુ ઝેર છે। અમારું જે જીવન છે, વિચારશ્રેણી છે એ મધ્યમ માર્ગી છે। એટલે જેને કહેવામાં આવે કે અતિશય કાંઈ પણ નહીં કરવાનું, એટલે મધ્યમ માર્ગી બનવાનું અને વાસ્તવવાદી બનવાનું। ખોટા સપના નહીં, મુંગેરીલાલના સપના નહીં જોવાના, વાસ્તવવાદી બનીએ અને મધ્યમ માર્ગી બનીએ। એટલે અધ્યાત્મનો રોલ એમ છે કે એ તો સ્વભાવમાં હોય। હવે મારો કદાચ સ્વભાવ લોકોને આધ્યાત્મિક લાગતો હશે। હવે મારી વાત કરું તો મને પોતાને ભગવાનમાં કે ભાઈ તમે કહીએ કે વિશ્વાસ છે કે ભગવાન છે કે નહીં, તો મને પોતાને વિશ્વાસ છે કે ભાઈ કોઈ એવી શક્તિ છે કે જે આ જગતનું, સૃષ્ટિનું જે સંચાલન કરી રહી છે। કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે, એ મારો દ્રઢ નિશ્ચય છે, જે
આપણે નરસિંહ મહેતાએ ગાયું છે. બીજું, નરસિંહ મહેતાએ જે ગાયું છે કે જે સમયે જે ગમે જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવો અર્થ કાંઈ નવસરે ઉગરે એક ઉદ્દેગ ધરવો. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે એની પેરે જોગી જોગેશ્વરા કોઈ જાણે. તો આ કડીને હું 100% માન્યતા આપું છું. આપણી દાતારીની ચર્ચા કરું એ પહેલાં એક વાત કરી લઈશ. આર્થિક કટોકટીનો સામનો કર્યો, 103 રૂપિયા કમાનાર રત્ન કલાકાર, 4000 કરોડથી પણ વધુની એક કંપનીના માલિક. કહેવાય છે કે માણસ પાસે જ્યારે કંઈ ના હોય અને એ વસ્તુ જ્યારે એને મળે ત્યારે એને એ વસ્તુની કિંમત ખબર પડે છે. આપની પાસે લક્ષ્મીની કૃપા થઈ, નાણાં આવ્યા, પણ 2 હાથથી સમાજને આપવા માટે તમે એવી ફરિયાદ કરો છો કે સમય ઓછો પડે છે. હું તૈયાર છું. અચાનક આ પરિવર્તન એવી રીતે કઈ ઘટનાને કારણે બન્યું કે પૈસાની કિંમત ગોવિંદભાઈ સારી રીતે જાણતા હતા, પણ આજે સમાજને પાછળ લખલૂટ ખર્ચો કરે છે? એ કઈ ઘટના હતી? એમાં એવું છે કે સમાજ પાછળ લખલૂટ જે આપણે ખર્ચો કરીએ એ સેન્ટેન્સ કરતાં આપણે આપણો ભાવ વ્યક્ત કરીએ છીએ કે આપણે આપણી ફરજના ભાગરૂપે કંઈક કરી રહ્યા છીએ. દાખલા તરીકે આ તો બહુ જન્મથી જ હોય. હવે અમે ગામડે હતા ને સ્વામી મંદિર હતું ને એક રામજી મંદિર, 2 મંદિરે જતા તો ઘરેથી ઘઉંની મુઠ્ઠી લઈને જવાનું અને મંદિરમાં નાખતા. એટલે આપવાનું તો વડીલોએ આપણે પહેલેથી જન્મથી આ શીખવું હોય. પણ પૂજ્ય ડોંગરીજી મહારાજ એમ કહેતા કે તમે કોઈ પણ કાર્ય કરો તો ભગવાનનો ભાગ રાખો. ભગવાનને સાથે તો રાખો પણ ભગવાનનો ભાગ રાખો. એટલે હવે ભગવાનનો ભાગ આપણે નક્કી કરીએ એટલે ભગવાનના જે ભાગમાં પૈસા આવતા હોય એ વાપરીએ. એટલે લોકો એવું સમજે છે કે આ ગોવિંદભાઈ વાપરે છે, બાકી આ તો ભગવાનના છે ને ભગવાન વાપરે છે ને આપણને બાનારૂપ પ્રતિષ્ઠા આપણને અપાવે છે. ગોવિંદભાઈના જીવનની અંદર શિક્ષણનું શું મહત્વ છે? શિક્ષણનું બહુ મહત્વ છે. કારણ કે શિક્ષણ છે ને એ મારી દ્રષ્ટિએ શું છે, આપણી ગાડી હોય કાર, એની લાઇટ છે. કે જે મારી પાસે ઓડી છે, મર્સિડીઝ છે, પણ એની લાઇટ ન હોય તો દિવસે ચાલે, પણ રાત પડી જાય એટલે પછી કાં તો એને ધીરી કરી દેવી પડે અથવા ઊભી રાખી દેવી પડે, એ ગાડી ચાલી શકે નહીં. એમ જે ભણતર છે, અભ્યાસ છે, એ આંખો છે, તો એની ખૂબ જરૂર છે. પણ હું આ તબક્કે એ કહું કે હું જે ભણ્યો નથી એનો મને કદી પણ અફસોસ નથી થયો. કેમ નથી થયો? કે હું જે આજે ભણ્યા જ કરું છું એટલે આજે પણ ભણું છું, મને નવું નવું જાણવાનું મળે છે એટલે મને અફસોસ નથી થયો. હવે જો હું ભણતરનો વિરોધી નથી, એનો અર્થ હું ભણતરને મહત્ત્વ આપું છું. એટલે અમે તો અમારે પાર્ટનર એક ધામમાં ગયા એના નામે તો સ્કૂલ કરી છે, પણ એના સિવાય મારા માતાના નામે બીજી 5 સ્કૂલોમાં ડોનેશન આપેલું જે મારા માતાના નામથી ચાલે છે. અમારે અહીંયા એક કોલેજ કંપનીના નામે ચાલે છે. બીજે એટલે એજ્યુકેશન હોય કે મેડિકલ હોય એમાં અમને બહુ બેયમાં એટલો જ રસ છે કે એની અત્યારે બહુ તાતી જરૂર છે. પણ આ તબક્કે મારે જે ભણેલા મિત્રો છે, ભણેલો વર્ગ છે, એને એક મેસેજ આપવાનો છે કે ભણ્યા પછી ઘણાને અહમ આવી જાય છે કે અમે ભણેલા એટલે હવે અમારે આવું કામ ન થાય, આ કામ નીચું કહેવાય. કારણ કે અમારી પાસે બહુ ઇન્ટરવ્યૂમાં આવતા હોય એટલે આ અમને થોડો ખ્યાલ આવે છે. એક મારા મિત્ર છે, બહુ મોટી કંપની છે, એટલે એમની પણ કંપની કદાચ સાઈઝ 5-10 હજાર કરોડની છે. એ કહે કે MBA થયેલા છોકરાઓ ઇન્ટરવ્યૂ આપવા આવે ને, છોકરા છોકરીઓ, પછી અમને પૂછે કે ભાઈ અમે અહીંયા આવીશું તો અમારા હાથ નીચે કેટલા માણસો કામ કરશે, અમને ગાડી કાર મળશે કે નહીં, અમને રહેવા મકાન મળશે કે નહીં, ફ્લેટ મળશે, બંગલો મળશે. એટલે કે અમને દયા આવે. પછી એને બિચારાનો કોન્ફિડન્સ હજી નવો વિદ્યાર્થી આવ્યો હોય એટલે કઢાય તો નહીં, પણ એને કે મારું મનમાં હું વિચારું કે ડોબા પહેલાં કામ કરતા તો શીખ, નકર તને આ દરવાજો મળશે. એટલે ભણતરનું મહત્વ એ છે કે ભણતરની સાથે ગણતર બહુ જ મહત્વનું છે. ભણતર એ સુગંધ છે, સોનું હોય તો સોનામાં સુગંધ હોય, ભણતર એ સુગંધ છે, પણ એનો વિવેકથી ઉપયોગ કરે. પણ જો એનું અભિમાન આવી જાય
તો એ પછી કાંઈ ઈગો કાંઈ કરવા દેતું નથી, એટલે એની પ્રગતિ રૂંધાય છે ન્યા. એટલે જે કામ મળે, જેવું કામ મળે ઇન્ટરેસ્ટનું, એવું કામ કરતા શીખી લેવું પડે. અમારે આ કંપનીમાં જ્યારે અમે ઇન્ટરવ્યૂ લઈએ ત્યારે અમને પૂછે પગાર કેટલો, અમે કહીએ 0. પછી પૂછે ટાઈમ કેટલો, અમે કહીએ 24 કલાક. કેમ? તો ભાઈ અહીંયા અમે ફેમિલી મેમ્બરો રાખીએ છીએ, નોકર રાખતા નથી. નોકરનો મિનિંગ જ કાંઈ નહીં કરવું એને નોકર કહેવાય. એટલે નોકર રાખતા નથી, તો હવે ફેમિલી મેમ્બર રાખીએ છીએ. તો હવે ફેમિલી મેમ્બરમાં જ્યારે બાળક જન્મે ત્યારે બાળક કદી એવું બોલે છે માને કે તું મને દૂધ આપવાની છો, તું મને ખાવા આપીશ, મને ભણાવીશ, મને લાડ કરી? કાંઈ નહીં. એ તો બાળક જે કુટુંબમાં આવ્યો એની સાથે સેટ થઈ જાય. એમ ભાઈ તમને આ કંપનીમાં તમારે ફેમિલી મેમ્બર બનવું છે તો તમારે કંપની જ્યારે સુખી, તમે સુખી. કંપની દુઃખી તો તમે દુઃખી. કંપનીને કમાણી વધારે થઈ તો તમને કમાણી વધારે થાય, કમાણી ઓછી થઈ તો તમને ઓછી થાય. તમને કંપની ઉપર વિશ્વાસ છે. બાળકને ચોઈસ નથી કે મારે આ ઘરે જન્મ લેવો કે નહીં. તમને ચોઈસ છે કે તમારે આ કંપનીમાં ફેમિલી મેમ્બર બનવું કે નહીં. આ અમારો 44 વર્ષનો સિદ્ધાંત છે. આજ સુધી ફેમિલી મેમ્બરના ભાવથી કંપની ચાલે છે. કોઈ દિવસ સ્ટ્રાઇક પડી નથી, કોઈ ઓપોઝિટ થયો નથી, કોઈ ક્યારેય કોન્ફ્લિક્ટ થયું નથી કે એકાબીજા વર્કરને કે શેઠને ક્યારેય કભી પણ બધા એક સાથે ચાલે છે. હા, 2008માં માનો કે વિશ્વ મંદી આવી તો એ ટાઈમે અમારા જે ફેમિલી મેમ્બર અમે જેને કહેતા હતા તો એ લોકોને અમે એક પણ ના નથી પાડી. અમે લોકોએ નક્કી કર્યું હતું પાર્ટનરોએ બેસીને કે ભાઈ આપણે બધા ફેમિલી મેમ્બરો છીએ. તો જ્યારે આ કંપનીમાંથી બહાર નીકળશું તે બધા એક સાથે બહાર નીકળશું. આપણે ફેમિલી મેમ્બર છે, એ ફેમિલી મેમ્બર છે. તો એ જતા રહે ને આપણે કંપનીમાં રોકાઈ જઈએ એમ નહીં. આપણે બધા થઈને આને બચાવી લઈએ. તો બધા ભેગા થયા, બધાને રાખ્યા. તમને હું કહું કે લેટર જે 1000-1200 એ ટાઈમે આવ્યા છે વર્કરોના, આમ આપણને આમ હર્ષના એક લેટર તમે વાંચો ને તમને રડવું આવી જાય. એક લેટર એમ લખ્યું કે તમે શેઠ અત્યાર સુધી કહેતા હતા કે ફેમિલી મેમ્બર અમે સમજતા નહોતા, આજે સમજ્યા કે આને ફેમિલી, તમે અમને ફેમિલી મેમ્બર તરીકે સાચવી લીધા. કોઈએ લખ્યું કે અમે નુકસાની થતી હતી 0.01%, હવે ઓનલી 0%. અમારીથી કોઈ નુકસાની કંપનીમાં નહીં થાય. કોઈ કહેતા હતા કે અમારે પગાર નહીં જોતો, દિવાળી સુધી ચાલે એટલા મારી પાસે પગારના પૈસા, એટલે રૂમ ચાલે એટલા પૈસા બેલેન્સ છે, 1 રૂપિયો મારે પગાર નહીં જોતો. કંપની બચી જાય તો મને દિવાળીએ પગાર આપજો, નકર મારે પગાર નથી જોતો. ખૂબ સાચી વાત છે ગોવિંદભાઈ. સમય મર્યાદાને કારણે અહીંયા રોકીશ. સમાજને અને તમારી સાથે જેટલા પણ તમારા ફેમિલી મેમ્બર છે એમને એક સંદેશો આપવો હોય તો ગોવિંદભાઈ પ્રેરણાદાયક શું સંદેશો આપવા ઈચ્છે છે? હવે એમાં એવું છે કે એક જ સેન્ટેન્સમાં કહી દેવું હોય તો સ્વીકાર. કોઈ પણ વાતનો પોઝિટિવ થિંકથી પહેલા સ્વીકાર કરવાનો, ધીર અને ગંભીર બનવાનું. પછી માનો કે સામાન્ય વાત ખોટી છે, અયોગ્ય છે, તો એને 5 મિનિટ પછી, 5 કલાક પછી અથવા 5 દિવસ પછી જવાબ અપાય કે ભાઈ તમે કહેતા હતા એ વાત સાચી, પણ વિવેકથી એને કહેવાય કે આ બરાબર યોગ્ય નથી. પણ ઓન ધ સ્પોટ જે નેગેટિવ અને ઓન ધ સ્પોટ જવાબ આપે છે એટલે ઉતાવળાશો બાવળા, ધીરાશો ગંભીર. ધીર અને ગંભીર બનવું જિંદગી પ્રગતિમાં બહુ જ મહત્વનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોવિંદભાઈ. તો આ હતા ગોવિંદભાઈ ધોળકિયા. ગોવિંદભાઈ બહુ સારી વાત કરી. તમારા જીવનની અંદર હકારાત્મક વિચારો લાવો અને હંમેશા તમામનો સ્વીકાર કરો. સફળતા તમારી પાસે છે, નીતિ સાફ રાખો. આવી જ એક પ્રેરણાદાયક વ્યક્તિ સાથે ખૂબ ઝડપથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.